નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનું યોગેશ કાનાબાર। સમગ્ર દેશમાં નવરાત્રિઓની ઉજવણીઓ વિવિધ રીતે વિવિધ જગ્યાઓએ થઈ રહી છે। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે। ત્યારે રાજુલા શહેરમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે આજે પણ નવરાત્રિમાં આ પ્રાચીન ગરબીની પરંપરાઓ ચાલી રહી છે। રાજુલા શહેરમાં એકમાત્ર ગાયત્રી મંદિર ખાતે સતત 35 વર્ષથી વધુ સમયથી ગાયત્રી મંદિરમાં આ પ્રાચીન ગરબીની પરંપરા ચાલી આવે છે। શરૂઆત આરતીથી આ રાસ ગરબાની શરૂઆત કરવામાં આવે છે। પ્રથમ આરતી કર્યા બાદ ગાયત્રી મંત્ર બોલવામાં આવે છે અને ત્યારબાદ ગરબી શરૂ કરવામાં આવે છે। તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्। રાજુલા શહેરમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે પ્રાચીન ગરબીની આજે પણ પરંપરા ચાલી રહી છે। રાજુલા શહેરમાં સતત 35 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ ગાયત્રી મંદિરમાં નાની નાની બાળાઓ જેમાં 6 વર્ષથી 12 વર્ષ સુધીની દીકરીઓ માટે પ્રાચીન ગરબીની આ પરંપરાઓ ચાલી આવે છે। દર વર્ષની માફક આ વર્ષે પણ આવું જ આયોજન કરવામાં આવેલ છે, જેમાં માત્ર બાળાઓ દ્વારા પ્રાચીન માતાજીના ગરબાઓ લેવામાં આવે છે। ગાયત્રી મંદિરમાં 10 દિવસ સુધી આ નવરાત્રિની ઉજવણીઓ કરવામાં આવે છે। દશેરાના દિવસે આ તમામ નાની નાની બાળાઓને આ ગાયત્રી માતાજીની પ્રસાદી રૂપે એક સાડી અને અંતમાં સાથે સાથે આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવે છે। ખાસ કરીને આ ગાયત્રી મંદિર ખાતે ગરબાની સાથે સાથે જોવા આવતા તમામ પરિવારોને ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ, સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ સરકારશ્રીના ચાલતા દરેક અભિયાન માટે ગાયત્રી પરિવાર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે। નમસ્કાર, ગાયત્રી પરિવાર મહિલા મંડળ
આ લગભગ 42 વર્ષથી ગાયત્રી પરિવાર મંડળમાં આ ગરબી ઉજવાય છે. ગાયત્રી શક્તિપીઠમાં લગભગ 42 વર્ષથી રાસોત્સવ ઉજવાય છે. તેમાં લગભગ દર વર્ષે 150 જેટલી છોકરીઓ ગરબામાં રમે છે અને 10 જેટલી બહેનો એમને તાલીમ આપી રહી છે. અને ગાયત્રી પરિવાર મહિલા મંડળ દ્વારા આ વર્ષોથી રાસ ગરબાનો ઉત્સવ થઈ રહ્યો છે. અમારે વર્ષોથી પરંપરા મુજબ દર વર્ષે લગભગ 150 બાળાઓ દ્વારા અહીંયા ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી મહિલા મંડળ દ્વારા આ નવરાત્રિનું આયોજન થાય છે. તેમાં 6 વર્ષથી મોટી અને 12 વર્ષથી નાની બાળાઓને સમાવેશ થાય છે અને દરેક બાળાઓ આનંદથી અમારી મહિલા મંડળની બહેનો દ્વારા છેલ્લા 15 દિવસથી પ્રેક્ટિસ કરાવી અને તૈયાર કરવામાં આવે છે. જેમાં રાંદલમાનો રાસ છે, તેમજ જુદા જુદા પ્રકારના રાધા કાનાના રાસ ગરબા છે, એને ટ્રેનિંગ કરી અને એને અહીંયા દરેક ની વચ્ચે રજૂ કરવામાં આવે છે. તેમજ ગાયત્રી શક્તિપીઠ દ્વારા જે કાર્યો યજ્ઞ યાગાદી વગેરે થાય છે અને કર્મકાંડનું જે ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવે છે તેની માહિતી વ્યસન મુક્તિ અભિયાન વિશે દરેક વ્યક્તિઓને વાકેફ પણ કરવામાં આવે છે. એવી રીતે ગાયત્રી પરિવાર અને ગાયત્રી શક્તિપીઠના ભાઈઓ તથા ગાયત્રી પરિવાર મહિલા મંડળ આ નવરાત્રિનું આયોજન કરી અને ઉત્સાહભેર માતાજીના 9 દિવસના આ ભક્તિમય વાતાવરણને ઉજવે છે. ગાયત્રી શક્તિપીઠ દ્વારા અવનવા કાર્યક્રમો અહીંયા ગાયત્રી શક્તિપીઠ મુકામે કરવામાં આવે છે. સવારની અંદર અહીંયા ગાયત્રી યજ્ઞ હોય છે, પછી કોઈ જન્મોત્સવ હોય તો તેની પણ ઉજવણી મંદિર મુકામે કરવામાં આવે છે. તેમજ ગર્ભ સંસ્કારના પણ યજ્ઞ દ્વારા કરવામાં આવે છે. તેમ વિવિધ સંસ્કારો દ્વારા પણ અહીંયા ગાયત્રી પરિવાર દરેક સમાજ માટે અહીંયા આ બધા કાર્યો કરે છે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.